સુરતના માંડવી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે। નવી ગટર લાઇનના ખોદકામ દરમિયાન બેદરકારીના કારણે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી। આ લીકેજને લીધે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી ગયું હતું। ત્યારે ઝાડા ઉલટીના કેસોને લઈને આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી છે। વોર્ડ નંબર 3ના આશરે 161 ઘરોમાં ક્લોરીનની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। ચીફ ઓફિસરે જણાવ્યું પાઇપલાઇનનું સમારકામ થઈ ચૂક્યું છે। હાલ ઝાડા ઉલટીના કેસો પણ નિયંત્રણમાં છે। આજે નળ કનેક્શન ને ગટર લાઈન નવી ખોદેલી છે તેમાં નળ કનેક્શન જૂના બધા કપાઈ ગયેલા છે। તેની અંદરથી આ બેવ પાણી મિક્સ થયું તેના માટે આ બધાને ઝાડા ઉલટી અમારા ફળિયામાં તો લગભગ 30-35 કેસ એવા છે અને દાખલ થયેલા છે। મારા બાબાને પણ ઝાડા ઉલટી હતા તો એ દવા લેવાથી થોડું સારું છે અને મને 3 દિવસથી ઝાડા ઉલટી હતા તો હવે થોડું સારું છે। માંડવી નગરપાલિકામાં હાલ પાઇપલાઇન રિપેરિંગ અને ગટર લાઇનની કામગીરી જે ચાલુ છે તેના અનુસંધાને જે પાઇપલાઇન લીકેજના કારણે ગટર પાણીની લાઇન ભળી જવાના કારણે 2 જગ્યાએ એવા જે બનાવો બન્યા હતા એના કારણે સામાન્ય ઝાડાના કેસો તારીખ 17 થી નોંધાયા હતા। અત્યારે જીઓડીસી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ગટરનું કામ ચાલુ છે। તે દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને પાણી અને ગટરનું પાણી મિક્સ થયું હતું। જે કામગીરી પાણી પુરવઠાના કર્મચારી દ્વારા રિપેરિંગ કામ કરી દીધું છે અને રવિવારથી સ્વચ્છ પાણી મળવાનું ચાલુ થઈ ગયેલું છે। હાલ વિધિન 2 દિવસથી કોઈ પણ ફરિયાદ અમને ઝાડા ઉલટીની મળેલ નથી।